નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. આપને ખ્યાલ હશે કે બાંગ્લાદેશમાં જે વિદ્રોહનો માહોલ ઉભો થયો ત્યારબાદ શેખ હસીનાએ ભારતમાં શરણ લીધેલી છે. ત્યારે તેઓ ભારતમાં દિલ્હી ખાતે છે. ત્યારે ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ દ્વારા શેખ હસીનાની વિરોધમાં ચુકાદો આપવામાં આવ્યો છે અને શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તેમના ઉપર જુલાઈ વિદ્રોહ હત્યા કેસને લઈને આ સમગ્ર ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. જુલાઈ વિદ્રોહ હત્યા કેસમાં કયા કયા આરોપો શેખ હસીના ઉપર લાગ્યા હતા તેની આજે આપણે વાત કરીશું. મુખ્ય 5 આરોપ હતા. તેમાંથી પહેલા આરોપની જો વાત કરવામાં આવે તો પ્રતિવાદીઓ પર હત્યાનો પ્રયાસ, તેમની સાથે અમાનવીય વર્તન કરવાનો આરોપ લાગ્યો હતો. સાથે જ જે ગુનાઓ છે, ગુનેગારો છે, તેમને પ્રોત્સાહિત કરવા, આ ઉપરાંત તેમને સહાય કરવા, ઉશ્કેરવાનો આરોપ હતો. સહભાગી બનવાનો અને આ ગુનાઓને રોકવામાં નિષ્ફળ જવાનો પણ આરોપ શેખ હસીના પર લાગ્યો હતો. 14મી જુલાઈની એ ઘટના હતી કે જ્યારે શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ અને ત્યારબાદ વિદ્યાર્થીઓમાં વિરોધનો માહોલ જોવા મળ્યો, પ્રદર્શન કરવામાં આવ્યું અને આ જે વિરોધી પ્રદર્શનો હતા તેને રોકવા માટે જે હિંસક પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેને લઈને આ સમગ્ર આરોપો લાગેલા હતા. ત્યારબાદ બીજા આરોપની જો વાત કરવામાં આવે તો તેમાં શેખ હસીના પર હેલિકોપ્ટર, ડ્રોન અને ઘાતક હથિયારોના ઉપયોગ કરીને વિદ્યાર્થી પ્રદર્શનોને દબાવવાનો પ્રયત્ન કરાયો હોવાનો આરોપ લાગ્યો હતો. ત્રીજા આરોપની વાત કરીએ તો શેખ હસીના પૂર્વ ગૃહમંત્રી અને આઈજીપી પર રંગપુરના બેગમ રોકૈયા યુનિવર્સિટી પાસે પ્રદર્શનકારી વિદ્યાર્થી અબુ સઈદની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. ચોથા આરોપની વાત કરીએ તો ગયા વર્ષે 5મી ઓગસ્ટે ઢાકાના ચંખરપુરમાં 6 નિશસ્ત્ર પ્રદર્શનકારીઓને ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે અને આ એક અમાનવીય હત્યા ગણવામાં આવી રહી છે. પાંચમા આરોપની વાત કરવામાં આવે તો 5મી ઓગસ્ટના રોજ જ અહીં બનાવ બન્યો હતો. અહીં અશુલિયામાં 6 વિદ્યાર્થી પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવી હતી. તેમાંથી 5ને બાદમાં સળગાવી દેવામાં આવ્યા હતા. જ્યારે છઠ્ઠો જે વિદ્યાર્થી પ્રદર્શનકારી હતો તે જીવતો હતો તો તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આ તમામ આરોપો તેમના ઉપર લાગ્યા હતા અને તેના પર જે ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ છે તેમાં છેલ્લા થોડા સમયથી ચુકાદો ચાલતો હતો, કેસ ચાલતો હતો અને આખરે તેના પર ચુકાદો આવી ગયો છે અને આ 5 મુખ્ય આરોપોના બેઝ પર તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. શેખ હસીના કે જેમને ઓગસ્ટથી ભારતમાં શરણ લીધેલી છે ત્યારે દિલ્હીમાં છે, ત્યારે બાંગ્લાદેશની સરકાર ઇન્ટરપોલની મદદથી હવે ધરપકડ વોરંટ ઇસ્યુ કરશે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.